જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. મત્તી 10:38 કહે છે, જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. આજે 13મી ફેબ્રુઆરી સંત કેથરીન ઓફ રીસીના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત કેથરીનનો જન્મ ઇટાલી દેશના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો અને તેઓ એક રાજવીય કુટુંબના વ્યક્તિ હતા. 13 વર્ષની ઉંમરે તેઓએ ડોમિનિકન સંઘમાં પ્રવેશ મેળવ્યો અને ત્યારબાદ તેઓ એક સાધ્વી બહેન બની ગયા. ઈસવીસન 1542માં એક ગુરુવારે તેમને પ્રભુ ઈસુના દુઃખ ભોગના દર્શન થયા અને તે બીજા દિવસે એટલે કે શુક્રવાર સુધી ચાલુ રહ્યા હતા. અને આવું દર ગુરુવાર અને શુક્રવારે થતું રહ્યું અને સતત 12 વર્ષ સુધી આવું દર્શન ચાલુ રહ્યું. જ્યારે તેમને પ્રભુ ઈસુના દુઃખ ભોગના દિવ્ય દર્શન થતા હતા ત્યારે તેમના શરીર ઉપર પ્રભુ ઈસુના ચિહ્નો દેખાતા હતા, જેને અંગ્રેજીમાં આપણે સ્ટિગ્મા કહીએ. ત્યારે તેમને ઘણી વેદના થતી હતી, પરંતુ તેમણે તે દુઃખ સહન કર્યું અને પરમ આનંદનો અનુભવ કર્યો. સંત કેથરીનને ઈશ્વર તરફથી બીજું એક વરદાન પણ પ્રાપ્ત થયું હતું. તેઓ ટેલિપથીના માધ્યમથી ઘણા લોકોની સાથે વાતો કરતા હતા. તેની ગવાહી 2 લોકોએ આપી હતી, જેઓ કહે છે કે તેઓ સંત કેથરીનને જીવનમાં ક્યારેય પણ મળ્યા ન હોતા, પરંતુ તેમણે ટેલિપથીના માધ્યમથી તેમની સાથે વાત કરી છે. તેમાંના એક હતા સંત ફિલિપ મેરી અને બીજા સંત મક્તલીન ફજીની. એક લાંબા સમયની બીમારીના કારણે તેમનું મૃત્યુ ઈસવીસન 1590માં થયું હતું અને ઈસવીસન 1746માં સંત પોપ બેનેડિક્ટ 15માએ તેમને સંત જાહેર કર્યા. એ પિતા પરમેશ્વર, અમે સંત કેથરીનની મધ્યસ્થી દ્વારા પ્રાર્થના કરીએ કે અમે પણ પ્રભુ ઈસુના દુઃખ ભોગનો અનુભવ કરીએ અને અમારો ક્રૂસ ઉઠાવીને ચાલીએ અને ઈશ્વરનું રાજ્ય ફેલાવવા આગળ વધીએ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.